તો આજે આપણે જઈ રહ્યા છીએ પણેરી આશ્રમ. બહુ જ સુંદર અને રમણીય સ્થળ છે. બહુ પબ્લિક આવે છે અહીંયા. અહીં શ્રી ધુંધળીનાથ મહારાજનો આશ્રમ પણ છે. તમે દ્રશ્યો જોઈ રહ્યા છો. ચાલતા ચાલતા આપણે જઈ રહ્યા છીએ. અત્યાર સુધી આપણે બાઇકમાં હતા. હવે બાઇક આગળ વધી શકે એમ નથી, તો આપણે બાઇકને રેસ્ટ આપીશું. કેટલું દૂર છે ભાઈ? હા, નજીક નજીક છે. તું નજીક કરાઈને બહુ ચલાયા હોય યાર. એકદમ નજીક. હા, પાણીનો ખળખળાટ અવાજ આવી રહ્યો છે. આપણે જે સંતશ્રી છે એમને મળીશું. જો એમની પરમિશન હશે તો આપણે એમને મળીશું. મળીએ. થોડો વરસાદ ચાલુ થઈ ગયો છે. તો આજે આપણે પાણિયારી આશ્રમ પહોંચ્યા છીએ મારા પરમ મિત્ર રોનકભાઈ સાથે. બાઇક તો જવાય એવી શક્યતા છે જ નહીં. આગળ બહુ ચડવાનું છે. અત્યારે આપણે એક છાંયડે ઊભા છીએ. ગોટાવાળા ભાઈ ગોટા બનાવે છે. રિટર્નમાં ખાઈએ. બોલો રોનકભાઈ. બસ મજા આવે ભાઈ. મોજ મોજ ને? બસ તો ચલો મોજ કરીએ આજે. ચલો. જય ધુંધળીનાથ બાપાની. આ પાણિયારી આશ્રમ ગુરુ ધુંધળીનાથ બાપાનો જન્મ ઉજ્જૈનમાં 1700 વર્ષ પહેલાં થયેલો. અને ત્યાં રાજાના કારભારમાં હતા. જંગલમાં ગયા, કોઈ મહાત્મા મળ્યા અને એમાંથી એમને ભક્તિ લાગેલી. 1700 વર્ષ પહેલાં ફરતા ફરતા એ અહીંયા આવ્યા ગિરનારમાં. ગિરનારમાં એની 12 વર્ષની તપસ્યા કરેલી. નવનાથોમાં એ પોતાની બેઠક હતી. ત્યાંથી પછી એને આ 84 પાટણ દટણ કરેલા. આપણા ભારતમાં 80 ને 84 પાટણ હતા. એમના શિષ્યને કોઈ હેરાન કરવાથી શ્રાપ આપ્યો અને 80 ને 84 પાટણ દટણ થયા. એમાંથી પ્રાસી પાટણ અને સિદ્ધપુર પાટણ બે હયાતીમાં છે. બાકીના પાટણ બધાનો નાશ થયેલો છે. પછી ગુરુ ધુંધળીનાથ બાપા ફરતા ફરતા ત્યાં નખત્રાણા ધોરમપુર કરીને કચ્છમાં જગ્યા છે 700 પગથિયા ઉપર. ત્યાં એની ઊંધેમાં મસ્તકે તપસ્યા 12 વર્ષની કરેલી. અને તપસ્યા કર્યા પછી ગુરુદત્ત એમને ત્યાં પ્રસન્ન થયેલા અને ત્યાંથી એમને આદેશ આપ્યો. ત્યારે આપણા ગુજરાતમાં
મરકિયું વરસ આવેલું એ સમયે માણસ બહુ મરવા મળ્યા. તો ગુરુ મહારાજને દત્તાત્રેય આદેશ આપેલો કે આ વસ્તી અને પબ્લિક માનવ મેદની બધી મરવા મળી, તો તું તારી તપસ્યાનો ઉપયોગ કર. અને પછી ગુરુ મહારાજે ગામડે ગામડે ફરતા ફરતા રોગનો નાશ કરતા કરતા 360 દિવસે પાલનપુરની નજીક મુમનવાસ હતા અને પાલનપુરની વચ્ચે મુમનવાસ આવ્યું. ત્યાં મુમનવાસથી પાણીયારી 3 કિલોમીટર છે. પહાડમાં ગુરુનો પહાડ કહેવાય. તે પહાડમાં આવેલા. અહીંથી આવી અને ત્યાં ઉપર પહાડ ઉપર પોયરું છે. તે પોયરામાં 32 મણની મૂર્તિ છે. એમના દર્શન કરવા લોકો જેને સંતાન ન થતું હોય એ બાધા રાખે અને એ લોટ કરવા આવે છે ઉપર. અને નીચે તળેટીમાં પાણીયારી આશ્રમ, એક નાનો સરખો આશ્રમ છે. ત્યાં એક કુદરતી ધોધ અને આ પહાડની અંદર એ પોતે જીવિત છે, પણ 1 કિલોમીટર પહાડની અંદર છે. ત્યાં કોઈ જઈ શકતું નથી, પણ જ્યાં તપસ્યા કરી ત્યાં લોકો એ મૂર્તિ સુધી જાય અને દર્શન કરે અને લાભ લે છે. આ પાણીયારી આશ્રમ 20 વર્ષ પહેલાં હું અહીંયા આવેલો અને અહીંયા કંઈ નહોતું, એક મંદિર હતું. ગુરુ મહારાજનો આદેશ થયેલો અને ત્યાંથી આ જગ્યાનો થોડો વિકાસ કર્યો. લોકો આવે, કોઈ દુખિયા હોય લોકો, તો એમને રાખું છું અને રોટી કપડાં મકાન જે બને તે એની સેવા કરું છું. બસ હું એક નાનો સરખો સેવક જેવું. મારું નામ બાલક રામગીરી મહારાજ છે. શ્રીપંચ જૂના અખાડાનો હું સાધુ છું અને પીરજી મહારાજનો શિષ્ય છું. એટલું બોલી અને મારી વાણીને હું વિરામું છું. બસ જય ગુરુ મહારાજ, કુંડલીનાથ બાપાની જય.